વેલકમ બેક। આવતીકાલે પરેશ ગોસ્વામી જૂનાગઢ કલેક્ટરને અલ્ટિમેટમ આપવા માટે જવાના છે। અલ્ટિમેટમમાં સરકારની આજ સુધીની કામગીરી પર અસંતોષ દર્શાવવામાં આવશે। પરેશ ગોસ્વામીનો દાવો છે કે સરકારના કેટલીક કાર્યવાહી ખેડૂત અને સ્થાનિક સમુદાય માટે અવરોધરૂપ બની રહી છે। તેમણે આળવો આપ્યું છે કે જો સરકાર મર્યાદિત સમયની અંદર પગલાં ન લે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મર્યાદાની અંદર 3 લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ આપવામાં આવે છે એ આપણું સંપૂર્ણ 3 લાખ રૂપિયાનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે અને જે મિત્રોએ પાક ધિરાણ ઉઠાવેલું ન હોય એના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકારથી 3 લાખ રૂપિયાની રકમ જમા કરે। બીજી આપણી માગણી છે કે જે 2019નો પાક વીમો મંજૂર થયેલો હતો, કોર્ટના આદેશ પછી પણ આજ દિવસ સુધી સરકારે એ વીમો છે એ ખેડૂતોના એકાઉન્ટમાં નથી આપ્યો। એટલે કે 50% ખેડૂતના એકાઉન્ટમાં આવ્યો છે, 50% આજે પણ એ વીમાની રકમ